Hello everyone, how are you all? કેમ છો બધા? I hope you all are fine. ચલો આજે આપણે ગણિત વિષય ભણવા માટે રેડી થઈ ગયા છીએ. ચલો ફટાફટ બુક અને પેન્સિલ લઈ લેશે બધા જ બાળકો. ઓકે, ચલો આજે આપણે ધોરણ 1 અને વિષય છે આપણો ગણિત. કયો વિષય છે આપણો? ગણિત વિષય છે. તમને ખબર છે આપણે કાલે નાની સંખ્યા પર ગોળ કરો તે આપણે ભણતા હતા, પરંતુ તેમાંથી થોડીક સંખ્યા અધૂરી રહી ગઈ હતી. મિસે તમને કહ્યું હતું કે આવતીકાલે પહેલાં જે નાની સંખ્યા પર ગોળ કરો તેનો ટોપિક અધૂરો રહી ગયો છે તે આપણે પૂરો કરીશું અને ત્યારબાદ મોટી સંખ્યા પર ગોળ કરો આપણે ભણીશું. ઓકે, તો તમારી બુકમાં નાની સંખ્યા પર ગોળ કરો માં છેલ્લે આપણે જ્યાં પહોંચ્યા હતા તેની આગળથી જ તે આપણે આજે આ શરૂ કરવાનું છે. ફટાફટ આ ટોપિક પૂરો કરી લઈએ, પછી નવો ટોપિક શરૂ કરીએ. ઓકે, ચલો હવે જુઓ તો બધા બાળકો, તમને સ્ક્રીન ઉપર શું બતાય છે? જુઓ તો બધા, તમને સ્ક્રીન ઉપર અહીં બે સંખ્યા બતાય છે. બતાય છે ને બે સંખ્યા? હવે કહો તો મને પહેલાં કઈ સંખ્યા બતાય છે? પહેલાં બતાય છે 2 બગડા 22. કઈ સંખ્યા બતાય છે? પહેલાં બતાય છે આપણને અહીં 2 બગડા 22. અને પછી કઈ સંખ્યા બતાય છે? પછી બતાય છે બગડે તગડે 23. બતાય છે ને બગડે તગડે 23. હવે બાળકો કહો તો મને 2 બગડા 22 અને બગડે ત્રગડે 23 માંથી નાની સંખ્યા કઈ છે? કહો તો મને વિદ્યાર્થીઓ, કઈ નાની સંખ્યા આવે? આપણે 2 દિવસથી નાની સંખ્યા પર ગોળ કરો તે શીખીએ જ છીએ. જો એમ ન સમજાય, ન ખબર પડે તરત જ, તો મિસે તમને કહ્યું તેમ સૌપ્રથમ આપણે એકડા બોલવાના. તો બગડે એકડે 21, 2 બગડા 22 અને બગડે ત્રગડે 23. તો પહેલાં 2 બગડા 22 આવ્યા કે બગડે ત્રગડે 23 આવ્યા? કહો તો મને બાળકો. પહેલાં આવ્યા 2 બગડા 22. તો અહીં નાની સંખ્યા થઈ 2 બગડા 22. તો હવે આપણે અહીં 22 ઉપર ગોળ કરીએ. ચલો, મેં અહીં 22 ઉપર ગોળ કર્યા. તમે પણ ફટાફટ મારી જેમ લખી લ્યો. બે બગડા 22 અને બગડે તગડે 23. બે સંખ્યા બતાય છે. નાની સંખ્યા છે 2 બગડા 22. તેથી આપણે 2 બગડા 22 પર ગોળ કર્યું. ફટાફટ લખીશું. લખાઈ ગયું? નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં બે સંખ્યા બતાય છે. બગડે ત્રગડે 23 અને બગડે ચોગડે 24. બતાય છે ને બગડે ત્રગડે 23 અને બગડે ચોગડે 24. ઓકે બાળકો, તો મને કહો તો બગડે ત્રગડે 23 નાના છે કે બગડે ચોગડે 24 નાના છે? બગડે ત્રગડે 23 અને બગડે ચોગડે 24 માંથી નાની સંખ્યા કઈ છે બાળકો? કહો તો મને.
નાની સંખ્યા છે બગડે ત્રગડે 23. ઓકે, તો ચાલો આપણે બગડે ત્રગડે 23 પર ગોળ કરીએ. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે ત્રગડે 23 અને બગડે ચોગડે 24 એમ 4 સંખ્યા હતી. તેમાંથી નાની સંખ્યા આવી બગડે ત્રગડે 23. બગડે ચોગડે 24 પહેલાં બગડે ત્રગડે 23 આવ્યા. તો નાની સંખ્યા થઈ આ બંનેમાંથી બગડે ત્રગડે 23. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં બે સંખ્યા બતાય છે. બગડે ચોગડે 24 અને બગડે પાંચડે 25 બતાય છે. હવે બાળકો તમારે મને કહેવાનું છે બગડે ચોગડે 24 અને બગડે પાંચડે 25 માંથી નાની સંખ્યા કઈ છે? બગડે ચોગડે 24 પહેલાં આવે કે બગડે પાંચડે 25 પહેલાં આવે? હા, વેરી ગુડ. તમને હવે આવડી જ ગયું છે. બગડે ચોગડે 24 અને બગડે પાંચડે 25 માંથી પહેલાં આવે છે બગડે ચોગડે 24. તો આપણે હવે બગડે ચોગડે 24 પર ગોળ કર્યું. સમજાયું બધા વિદ્યાર્થીઓને? ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં બે સંખ્યા બતાય છે. બગડે પાંચડે 25 છે અને બગડે છગડે 26 છે. હવે બાળકો બગડે પાંચડે 25 અને બગડે છગડે 26 આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? પહેલાં 25 આવે કે પહેલાં 26 આવે? તમારે વિચારવાનું છે. નો એમ ખ્યાલ આવે તો એકડા બોલીએ. બધા મનમાં એકડા બોલશે 26 સુધી. ચલો તમે મનમાં 26 સુધી એકડા બોલ્યા હશો. ઓકે, તો બગડે પાંચડે 25 પહેલાં આવ્યા કે બગડે છગડે 26 પહેલાં આવ્યા? હા, વેરી ગુડ. પહેલાં બગડે પાંચડે 25 આવ્યા. તો આપણે ચાલો બગડે પાંચડે 25 પર ગોળ કરીએ. ચલો મેં અહીં બગડે પાંચડે 25 પર ગોળ કર્યું. ફટાફટ આ લખી લઈશું પોતાની નોટબુકમાં. ફટાફટ લખીએ. પછી આજે નવો ટોપિક ભણવો છે ને બધાને. મોટી સંખ્યા પર ગોળ કરો. આ પૂરો કરીએ પછી આપણે તે નવો ટોપિક શરૂ કરીશું. સારા અક્ષરે લખવાનું છે. ચલો હવે લખાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ. ચલો હવે અહીં બે સંખ્યા બતાય છે. બગડે છગડે 26 અને બગડે સાતડે 27. અહીં આપણને આ બંને સંખ્યા બતાય છે. તો હવે તમારે જ મને કહેવાનું છે આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? બગડે છગડે 26 પહેલાં આવે કે બગડે સાતડે 27 પહેલાં આવે? એમ ન ખ્યાલ આવે તો મિસે કહ્યું તેમ આપણે એકડા બોલવાના. ચલો બધા બોલો તો એકડા મારી સાથે બોલશે. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26,
बगड़े सातड़े 27। पहला कई संख्या आवी? पहला आव्या बगड़े छगड़े 26। तो चालो आपणे बगड़े छगड़े 26 पर गोल करिए। चलो मैं अहीं बगड़े छगड़े 26 पर गोल करी दीधु। तमे पण अहीं गोल करो बगड़े छगड़े 26 पर। बगड़े सातड़े 27 नी पहला बगड़े छगड़े 26 आवे, तेथी अहीं आ बंनेमांथी नानी संख्या थई बगड़े छगड़े 26। समझायुं बधा बाळकोने? ओके, फटाफट लखी लईए पछी नेक्स्ट जोईए। चलो लखाई गयुं हशे, आगळ तरफ जोईए। हवे आपणने अहीं बगड़े सातड़े 27 अने बगड़े आठड़े 28 आपेला छे। तो बगड़े सातड़े 27 अने बगड़े आठड़े 28 आ बंनेमांथी नानी संख्या कई छे? विचारो तो बधा बाळको। बगड़े सातड़े 27 अने बगड़े आठड़े 28 बंने संख्या मांथी नानी संख्या विषे विचारवानुं छे। चलो कहो तो मने 27 पहला आवे के 28 पहला आवे? पहला आवे बगड़े सातड़े 27। केवी रीते? तो एकड़ा बोलो मनमा। तमे बधाए एकड़ा बोल्या तो तेमा बगड़े सातड़े 27 बगड़े आठड़े 28 ने पहला आव्या हता। तो आ बंनेमांथी नानी संख्या थई बगड़े सातड़े 27। तो चालो आपणे बगड़े सातड़े 27 पर गोल करिए। चलो मैं अहीं बगड़े सातड़े 27 पर गोल कर्युं। तमे पण आ संख्या फटाफट लखी ल्यो तमारी नोटबुक में। लखाई जाए एटले आगळ तरफ जईए। लखाई गयुं हशे, नेक्स्ट करिए। चलो हवे आपणने अहीं बगड़े आठड़े 28 अने बगड़े नवड़े 29 अहीं बे संख्या बताई छे। तो बगड़े आठड़े 28 अने बगड़े नवड़े 29 मांथी नानी संख्या कई छे? कहो तो मने। पहला कई संख्या आवे? हाँ, वेरी गुड। पहला आवे बगड़े आठड़े 28। तो आपणे हवे बगड़े आठड़े 28 पर गोल करिए। चलो मैं अहीं बगड़े आठड़े 28 पर गोल कर्युं। बे संख्या हती आपणी पासे 28 अने 29। आ बंनेमांथी नानी संख्या छे बगड़े आठड़े 28। तेथी मैं अहीं बगड़े आठड़े 28 पर गोल कर्युं। चलो हवे नेक्स्ट तरफ जईए। चलो हवे अहीं बे संख्या बताई छे बगड़े नवड़े 29 3 गड़े मींडे 30 बताई छे ने बे संख्या।
હવે તમારે જ મને કહેવાનું છે બગડે નવડે 29 અને ગળે મીંડે 30 આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? કહો તો બાળકો મને. બગડે નવડે 29 પહેલા આવે કે ગળે મીંડે 30 પહેલા આવે? ચલો આપણે એકડા બોલીએ. 21 22 23 24 25 26 27 28 29 30. તો અહીં 29 પહેલા આવ્યા કે 30 પહેલા આવ્યા? પહેલા આવ્યા બગડે નવડે 29. તો આપણે હવે બગડે નવડે 29 પર ગોળ કરીએ. ચલો મેં અહીં બગડે નવડે 29 પર ગોળ કર્યો. ફટાફટ આ લખી લેશે બધા જ વિદ્યાર્થીઓ. ચલો હવે લખાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ. હવે ગળે મીંડે 30 અને ગળે એકડે 31 એમ અહીં બે સંખ્યા બતાવી છે. તો બાળકો કહો તો મને ગળે મીંડે 30 અને ગળે એકડે 31 માંથી નાની સંખ્યા કઈ છે? આ બંનેમાંથી પહેલા કઈ સંખ્યા આવે? હા, વેરી ગુડ. પહેલા આવે ગળે મીંડે 30. તો આપણે હવે ગળે મીંડે 30 પર ગોળ કરીએ. ચલો મેં અહીં ગળે મીંડે 30 પર ગોળ કર્યો. તમે પણ ફટાફટ તમારી નોટબુકમાં આ સંખ્યા લખી લ્યો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ તરફ જઈએ. હવે અહીં નાની સંખ્યા પર ગોળ કરો તેનો ટોપિક પૂરો થાય છે. હવે તમને નાની સંખ્યા પર ગોળ કરો આવડી જ ગયું હશે. જો ન આવડ્યું હોય હજી પણ તો આપણે ગૂગલ મીટમાં દર શનિવારે મળીએ છીએ, ત્યારે તમે મને કહેજો તો હું તમને ફરી વખત કરાવી દઈશ. સમજાઈ ગયું બધા બાળકોને? ઓકે, તો હવે નવો ટોપિક શરૂ કરીએ. નવો ટોપિક છે મોટી સંખ્યા પર ગોળ કરો. કયો ટોપિક છે? મોટી સંખ્યા પર ગોળ કરો. ચલો બધા જ વિદ્યાર્થીઓ નવું હેડિંગ મારશે. હેડિંગમાં લખશે મરચાનો મ, મનેકાનો મા, ઉપર એકાનો મું, ટપારીનો ટ, ટને દીર્ઘાવાળી ટી, મોટી. પછી થોડીક જગ્યા મૂકવાની છે. સસલાનો સ, સની માથે મીંડું સન. ખ કેવું કરવાનું? અડધું. યતીશનો ય, યનેકાનો યા, સંખ્યા. પછી આવશે પતંગનો પ, રમકડાનો ર, પર. પછી પાછી થોડીક જગ્યા મૂકવાની અહીં. પછી કરવાનું છે મીંડું ગોળ. પછી થોડીક જગ્યા મૂકવાની. પછી લખવાનું છે કલમનો ક,
રમકડાનો ર, રનિકાનો રા, એક માત્ર રો, કરો. લખાઈ ગયું. આપણે લખ્યું મોટી સંખ્યા પર ગોળ કરો. ઓકે, ચલો જોઈએ. ચલો, હવે આપણને અહીં બે સંખ્યા બતાવી છે. આપણે અત્યાર સુધી નાની સંખ્યા પર ગોળ કરો તેના વિશે ભણતા હતા. નાની સંખ્યા પર ગોળ કરો તેમાં આપણે બે સંખ્યા આપતા હતા. તે બંનેમાંથી પહેલાં જે આવે જે નાની સંખ્યા હોય તેના પર ગોળ કરતા હતા. હવે તેનાથી ઊંધું છે. હવે આપણે અહીં મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે. સમજાઈ ગયું? એટલે બે સંખ્યા આપેલી હોય તે બંનેમાંથી જે મોટી સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે. સાવ ઇઝી છે, બધાને આવડી જશે. ખાલી તેનાથી ઓપોઝિટ એટલે વિરુદ્ધ કરવાનું છે. નાની સંખ્યા પર ગોળ કરો તેમાં આપણે નાની સંખ્યા જોતા હતા અને મોટી સંખ્યા પર ગોળ કરો તેમાં બંનેમાંથી જે મોટા હોય તેના પર ગોળ કરીશું. ચલો ઉદાહરણ દ્વારા સમજાવું. તમારી પાસે બે સંખ્યા હોય, એક ગળે 1 અને બ ગળે 2 હોય. એક ગળે 1 અને બ ગળે 2 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ હોય? એકડા બોલીએ 1 2. 1 પછી 2 આવ્યા તો આ બંનેમાંથી મોટી સંખ્યા થઈ બ ગળે 2. તો આપણે બ ગળે 2 પર ગોળ કરવાનું. ન સમજાણું હોય ફરીથી બીજું ઉદાહરણ આપું છું. તમારી પાસે 5 વડે 5 હોય અને 9 વડે 9 હોય. શું હોય? 5 વડે 5 હોય અને 9 વડે 9 હોય. એકડા બોલીએ આપણે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 5 અને 9 માંથી મોટી સંખ્યા કઈ આવે? મોટા કયા? 9 વડે 9. તો આપણે 9 વડે 9 પર ગોળ કરવાનું. સમજાયું બધા વિદ્યાર્થીઓને? હજી પણ કદાચ ન સમજાણું હોય તો કોઈએ ગભરાવાની જરૂર નથી. આમાં પણ આપણે જુદી જુદી સંખ્યા વડે ભણશું. મિસ તમને ખૂબ જ સરસ રીતે ભણાવશે અને તમને આ ટૉપિક પણ આવડી જશે. ઓકે, સાવ ઇઝી ટૉપિક છે. બધાએ હેડિંગ મારી દીધું છે. હવે આપણે આ જોઈએ. હવે આપણને અહીં બતાવે છે 1 ગળે 1 અને બ ગળે 2. અહીં બે સંખ્યા બતાવી છે. 1 ગળે 1 અને બ ગળે 2 આ બંનેમાંથી મોટા કોણ છે? 1 મોટા છે કે 2 મોટા છે? આ બંને સંખ્યામાંથી મોટા છે 2, કારણ કે 1 પછી 2 આવે ને, તેથી 2 મોટા હોય. તો આપણે અહીં બ ગળે 2 પર ગોળ કરીએ. ચલો, મેં અહીં બ ગળે 2 પર ગોળ કર્યું. ચલો ફરીથી આ જ તે સંખ્યા રિપીટ કરું છું. આપણી પાસે બે સંખ્યા છે. 1 ગળે 1 છે અને બ ગળે 2 છે. તો આ બંનેમાંથી જે મોટા હોય તેના પર ગોળ કરવાનું છે. તો 1 અને 2 આ બંનેમાંથી મોટા છે 2. બ ગળે 2 મોટા છે. તો આપણે બ ગળે 2 પર ગોળ કર્યું. સમજાયું બધાને? ચલો હવે નેક્સ્ટ જોઈએ. તેની પહેલાં આ લખી લ્યો બધા બાળકો. સારા અક્ષરે લખવાનું છે.
લખાઈ ગયું હશે. આગળ જઈએ. હવે આપણને ત્રગડે 3 બતાય છે અને ચોગડે 4 બતાય છે. તો ત્રગડે 3 અને ચોગડે 4 આ બંનેમાંથી મોટા કોણ છે? 3 મોટા છે કે 4 મોટા છે? આપણે એકડા બોલીએ. 1 2 3 અને 4. તો મોટા કોણ છે? 3 મોટા છે કે 4? કહો તો બાળકો મને. મોટી સંખ્યા જોવાની છે. જો તમને હજી કહું છું, કઈ સંખ્યા જોવાની છે? મોટી સંખ્યા. તો મોટા કોણ છે? મોટા છે ભાઈ 4. તો ચાલો આપણે 4 પર ગોળ કરીએ. ચલો, મેં અહીં ચોગડે 4 પર ગોળ કર્યો. ફટાફટ આ લખી લ્યો. ત્યાં સુધી હું હજી એકવાર આ રિપીટ કરું છું. જો બાળકો, 2 સંખ્યા છે. ત્રગડે 3 છે અને ચોગડે 4 છે. આ બંનેમાંથી મોટી સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું હતું. તો એકડા બોલીએ આપણે. 1 2 3 અને 4. તો 3 પહેલાં આવે કે 4 પહેલાં આવે? પહેલાં આવે 3. પરંતુ આપણે મોટી સંખ્યા જોવાની છે, તેથી 3 પછી આવે છે 4. અહીં આપણે પછીની સંખ્યા એટલે મોટી સંખ્યા જોવાની છે. તો 3 અને 4માંથી મોટી સંખ્યા છે ચોગડે 4. તેથી આપણે ચોગડે 4 પર ગોળ કર્યું. ઓકે, લખાઈ ગયું. ફટાફટ લખી લ્યો. ચાલો, હવે લખાઈ ગયું હશે. હવે મિસ સરપ્રાઈઝ તરફ લઈ જાય છે. ચાલો, આજે નામ આવ્યું છે કુરેશી ખદીજા. કુરેશી ખદીજા બેને ખૂબ જ સરસ રીતે હોમવર્ક કરેલું બતાય છે અહીં તમને. ઓકે, કીપ ઇટ અપ બેટા. આવી જ રીતે હોમવર્ક કરતા રહ્યો. ઓકે, ચલો, બતાય છે તમને. કુરેશી ખદીજા બેને ખૂબ જ સરસ રીતે ફ્લાવર્સ ડ્રો કર્યા છે. તેમાંથી બાદ કરવાના હોય તેમ બાદ કર્યા છે અને બોક્સ બનાવીને અહીં જવાબ લખ્યો છે. મિસ જેમ ભણાવે છે તેવી જ રીતે ખદીજાએ પણ ખૂબ જ સરસ રીતે લખ્યું છે. ઓકે, બીજું નામ જોઈએ. બીજું નામ છે મોદન ઇકરા. મોદન ઇકરા બેને પણ અહીં બાદ બાકી કરેલી બતાવી છે. વેરી ગુડ બેટા. અને ત્રીજું નામ છે શેખ ઇકરા. શેખ ઇકરાએ પણ સરવાળા, ઊભા સરવાળા અને આડા, તે બંને સરવાળા ખૂબ જ સરસ રીતે અહીં કરેલા બતાય છે. એક્સિલન્ટ બેટા. ચલો, આવી જ રીતે તમે બધા બાળકો પણ હોમવર્ક કરો છો. મેં તમને કાલે કહ્યું હતું તેમ તમારા નામ પણ અહીં લેક્ચરમાં આવશે તે. પરંતુ બધાએ હજી સરસ રીતે હોમવર્ક કરવાનું છે. સમજાઈ ગયું બધા વિદ્યાર્થીઓને? તો ચાલો, હવે આજનો લેક્ચર અહીં પૂરો કરું છું. ઓકે, ગુડ બાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.